આપણે એમ જો સમજતા હોઈએ, ઘણી વાર સત્સંગ કરીએ ને તો એમ જ કે સામે વાળો 10 માંથી 6 વ્યક્તિ એવું કે કઈ નહીં મહારાજ, બધું અહીંયા જ છે, સ્વર્ગ ને નરક, કઈ ઉપર જવાનું નહીં. તો એક વાર વહેલા 5 વાગે ઊભા થઈને આંખો બંધ કરીને, વહેલા 5 વાગે ઊભું થવાનું, આંખો બંધ કરીને ઓમકાર જપ કરીને ખાલી આટલું વિચારવાનું કે હું ક્યાંથી આવ્યો છું. તમને સ્વર્ગ, નર્ક અને પૃથ્વીનો બધાનો જવાબ મળી જશે. આપણું અસ્તિત્વ શું છે, ક્યાંથી આપણે આવ્યા છે નહીં ખબર, અને ક્યાં જવાના છીએ નથી ખબર. જો આટલું તમે જાણીશો ને સાહેબ, તો છાતી ઠોકીને તમને કહું છું, તમે કાલથી ધર્મ કરવા માંગશો. કારણ કે માણસને મોક્ષ જોઈએ છે, કોઈને પણ દુઃખી થવું નથી સાહેબ, બધાને સુખી જ થવું છે. તો સુખી થવા માટે પુણ્ય કરવું પડે, દાન કરવું પડે, ધર્મ કરવું પડે. એટલે બલિરાજાને પૂર્વજન્મમાં આટલું ફળ મળ્યું, અને આ જન્મમાં એ 100 યજ્ઞ કરીને પરમાત્માને દાન આપ્યું અને પોતે રાજા બન્યો. અને રાજા બન્યા પછી કહેવાય છે કે એ બીજા કલ્પની અંદર પોતે ઇન્દ્ર બન્યા છે. બીજા કલ્પની અંદર એ બલિરાજા પોતે ઇન્દ્ર બન્યા, કારણ કે ઇન્દ્રનું ફળ હતું, શ્રેષ્ઠ ફળ. તમે દાન ક્યાં આપો છો ને સાહેબ, એ જરૂરી છે. એક રાજા હતો, એને દાન આપવાની બહુ ઈચ્છા થઈ કે ચાલ દાન આપું. તો લાડ બધા સોના મોરો લઈને નીકળ્યો. ઋષિઓ, બ્રાહ્મણો, વિદ્વાનો બ્રાહ્મણો બધા મળ્યા, પણ કોઈને આપ્યું નહીં સાહેબ. કેમ નીકળ્યો તો? દાન દેવા માટે સાહેબ. દાન દેવા નીકળ્યો, પણ બ્રાહ્મણો, ઋષિઓ બધાને મળ્યો, વિદ્વાન, પણ કોઈને એને બ્રાહ્મણોને દાન ન આપ્યું, ઋષિઓને દાન ન આપ્યું, કોઈને ન આપ્યું. અને આગળ ગયો એટલે કે નર્તકી પેલા દોરી ઉપર નાચે ને, એ એણે જોયું. એટલે વિચાર કર્યો કેટલો બધો પરિશ્રમ કરે છે આ, અને દોરી ઉપર નાચીને એના શરીરને કેટલું એને સાધક કર્યું છે. આ સાધક વ્યક્તિ છે એમ. એટલે જે પૈસા હતા ને બધા એને આપી દીધા, થતો રહ્યો. હવે એનું ફળ એવું જ મળે. આપ જેવું દાન કરો છો એ જ તમને ફળ મળે. કારણ તમે બહુ દાન કરવું હોય, કોઈ બદ્રીનાથમાં જઈને એમ કહે કે હાલો ભાઈ હું દાન આપું છું આઈસ્ક્રીમ ખાવા માટે, હે કેદારનાથમાં કોઈ જઈને એમ કહે કે હું ભાઈ આ પેટી લઈને આવ્યો છું, બધાને આઈસ્ક્રીમ ખવડાવવાનું છે, કોણ ખાય? કોઈ અડે ના અડે. દાન સમય, કાળ અને શું આપવું જોઈએ એ નિશ્ચિત નિયમ છે સાહેબ. કોઈ રાજસ્થાનમાં બહુ ગરમી પડે, સૌથી વધારે રાજસ્થાન રણની અંદર વધારે ગરમી પડે, 50 ડિગ્રી 48 ડિગ્રી. ત્યાં જઈને આપણે કોઈ વ્યક્તિ ટ્રક લઈને જાય, ત્યાં કોઈ ટ્રક લઈને જાય અને એમ કે હાલો ભાઈ ધાબળા આવો, ધાબળા દેવાયો, ધાબળા લ્યો, ધાબળા લ્યો, કોણ લે? મફતમાં, ફ્રીમાં દાન દેવા માટે કોઈ અડે ધાબળા ના સાહેબ. દાન જ્યાં દેવાતું હોય ત્યાં દાન દેવાય સાહેબ. અને દાન શું દેવું છે એ તમારા હાથમાં છે.